રામ રામ, સીતારામ, જય સિયારામ. ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ. ભગવાન ધરતીમાંથી મનુષ્યનો અવતાર આપે તો મનુષ્યની માટી કે દેવલોકને માટી સૂર્ય મહારાજ કાયમ હરખો ને દુખતો બધાની માટી. ક્યારેક ખુશી ન ઉગે, ક્યારેક દુઃખ ન ઉગે. આ તો એક માયા છે ધરતી માટે સંસારની. આવી રચનાની પહેલાંથી કરેલી છે બ્રહ્મા વિષ્ણુ મહેશી. તો એમાં આવું બધું એ આવ્યા જ રાખે. જો ત્રિલોકનો નાથ હતો રામ, એક દિને સમયે ત્રાંબાવળનો સૂરજ ઉગ્યો ને હવે એ વનમાં જવું પડ્યું. અરે અયોધ્યાની કઈ દિશા થઈ છે? દશરથને. પછી ભરત 14 વર્ષ લક્ષ્મણ જ્યોતિ સેવા કીધી રામને, લક્ષ્મણ સીતાજીની શોકી કીધી કહે તો, અને નિંદર ન કીધી. 14 વર્ષ નિંદ્ર આરામ કરે, 14 વર્ષ આવી શોકી કરી. તો એ રામી કહ્યું કે ભરતજીઓ ભાઈજી લક્ષ્મણ જ્યોતિ શેષાય અવતારો કરે. તો આવા પરાક્રમ તો એ આવ્યા જ કરતા હોય. કારણ કે હનુમાન જ્યોતિ અંજનીનો પુત્ર, શંકર ભગવાનનો દીકરો કહેવાય. એવી જ્યારે લંકામાં યુદ્ધ હાલતો હતો રાવણ સાંભો, ત્યારે રાવણને દીકરે એક ધનુષ રોગો લક્ષ્મણ જ્યોતિને માર્યું. એટલે મોરસા આવે ગઈ. રામનો જ ભાઈ હતો. પછી એના ઓલામાં કાંઈ પણ એની કેણીમાં કાંઈ આવરણ આવ્યું હોય ને એની સજા એને ભોગવવી પડી. લક્ષ્મણ જ્યોતિ વય જ નહીં બોલાવ્યો હતા કે આ સેલ વસેલનું ઝાડવું લેવો ડુંગરમાંથી, તો એ હાજો થાય કે નકર આ મોરસા વરે નહીં. તો લેવા કોણ જાય? હનુમાન જ્યોતિને મોકલ્યો. હનુમાન જ્યોતિને ડુંગરમાં સેલ વસેલું ઝાડવું લેવા મોકલ્યો. એટલે રાવણને ખબર પડે કે જે રાવણ બીન હતી એની આણીએ વૈદી કહ્યું કે એ પાનમાં દીવા બરતા છે, એ પાંદડું વાળું ઝાડવું લઈ જતો. એ સેલવો સેલે એવી આખા ડુંગરમાં દીવા કરે જાય. તો હનુમાન બાપુ નાજેર મૂંઝાણો હોય કે આમાં કયું ઝાડવું લેવા? આખા ડુંગરમાં જ દીવા ભરે. પછી આખો ડુંગર ઉપાડે ના હોય. ત્યારે એના મનની જરાક ગર્વ થયો કે જો મારા જેવો ભગત ન હોત તો આ રામનું કામ વરે કોણ કરે? પછી યોધ્યાની માથેથી ઉતર્યો ને તાર ભરત યોધ્યાને પાદર 14 વર્ષ ઝૂંપડી કરીને રહ્યો. રામ વનમાં આવ્યો તાર ગાજીનો બેઠો. ગાજી તો રામની સાખડી પધરાવી હતી. પછી નથી થયું કે આ કોક જોધો હજે રામને માથે ચડાઈ કરવા જતો હોય, ઘરેથી બોલતી નીકળી હતી. હેઠો તો ધનુષ માર્યો. લક્ષ્મણ જતી અલા ભરેથી આવું બાણ માર્યો કે હનુમાન બાપાને પગમાં લાગી. એના તો સીધો યોધ્યાને પાદે હેઠો પીડ્યો. ડુંગર હેઠો પીડ્યો ને આજે વાત ચર્ચા થઈ તો કે ઓહો આ તા લક્ષ્મણ જતી હર દવા લઈને જતો હતો ને આ તો આપણો જ માણસ છે. તો કે એવું કામ કરવું હનુમાન જતી ગઈ. પછી એની એક બાણ આપ્યો. એને માથે બેસી જાય કે આ દરિયા માથે એ તો લંકા પુગાડી દીધી. તાર હનુમાન બાપાનો અભિમાન પણ ગર્વ થયો ને, ગર્વે થયો સોયને રાર્યા. આવું સંતોષ ગયો. જેણે જેણે ગર્વ થયો એ બધા હાર્યા. અભિમાનદાર હનુમાન બાપાના અભિમાન ના ઉતરેવો. પછી એ મોરસા એ સેલને જાળવાને એની દવા બનાવે ને એ વૈદી પેટી પર બાણ મોંમાં નાખ્યા લક્ષ્મણ જ્યોતિને સજીવન થઈ ગયો. પછી સીતાજીને જ્યારે પાછી લંકામાંથી રાવણને મારે છોડાવીને લેવે તારના યજ્ઞ પ્રગટ થઈ. અગ્નિમાંથી સીતાજી નીકળી. એ અગ્નિમાંથી ઉત્પન્ન થઈ ગઈ. આમાં કહેવામાં એવું આવ્યું કે અગ્નિમાં રામી અગ્નિ પરીક્ષા કરી દીધી. રામી નથી કરે અગ્નિ પરીક્ષા. અગ્નિની દીકરી હતી. અગ્નિમાંથી આથી અગ્નિમાં જ ઊભે ગઈ હતી. અગ્નિ છે ગઈ હતી. આજે લક્ષ્મણી રેખા તાણે ને લક્ષ્મણી મૃગજનમાં જતા હતા તારના તાપ થયો. તાપ થઈને જ સીતાજી ઓલી થઈ ગઈ હતી. પછી પડસાયો લગો રાવણ.
ને વાંથી લેવી રામ તાર પાછી સીતાજી હોતી રામ પાસે આવે. પછી આપણે આ દિવાળી મનાવીએ બેસતો વરણ એ તેદું જ રામ અયોધ્યામાં આવ્યો સીતાજીને તેડે. રામ લક્ષ્મણ ને સીતાજી પુષ્પનું વિમાન કરે લઈને નાથી જ્યારે આવ્યા લંકાને પાદર આવ્યો ને તો પબ્લિક બહુ પોરહાણે કે રામ આવ્યો 14 વર્ષથી. એ મણને હિસાબે ગલાલ ઉડાડે નાખ્યા પાદર. એટલે આ ગલાલ ધરતીમાંથી પડ્યો ને લાલ, એટલે સીતાજીની આ જટાયુની પાંખ કાપી હતી ધરતી રંગાઈ હતી ને એને યાદ આવ્યું. રોવેથી બંધ ન થાય. રામ કે દેવી આપણે આજે ઘેર ભાગી આવી કે એ તો કેવા નહીં કે તમને આ દુઃખ થાય રૂંગ આંસુ આવે તો કે દેવ મને એ આંસુ એ કે નથી આવતા, મને તો જટાયુનું યાદ આવ્યું કે તે દુ મારા હારું થઈને આડો ઊભો ને રાવણીની પાંખ કાપીને અચલ્યું લોહી પડ્યો કે ધરતી રંગાઈ ગઈ. એ મને યાદ આવ્યું. પછી તો રાજી ખુશીથી બધા ઘેર ગયા ને ખુશીથી રહેવા માંડ્યા. જે ખુશીથી રહેવા માંડ્યા ને થોડોક ટાઈમ થયો તો કોઈ ને કોઈ એવું કેવું થાય કે કોઈ મીણું માર્યો જો માણસ હતો એટલે તો વરે રામની સીતાજીને વનમાં મોકલે હતી. આવું આ જોગમાં આગળ આવતું છે એટલે આવું અહીં બતાવ્યું રામ અવતારમાં કે આવું થાય જ આવું અટાણે. પછી સીતાજીને લક્ષ્મણ જતી મેળવા જાય જંગલમાં તો ઓલા આંધ્રા ઋષિને આશ્રય મૂકીને આવતો રહ્યો. એ બેનભાઈ થતા હતા લક્ષ્મણ જતી સીતાજી. એવા સીતાજી ઋષિની સેવા કરે ને ન્યા એ દીકરો મોટો થાય. ઋષિ આંધ્રો એક દિને સમયે લુગડા ધોવાય કે બાપુમાં આ નદી લુગડા ધોવાય દીકરાને હિંચકાઈ ગયો. લવ નામ હતું. તો હિંચકાવામાંથી જ્યાં લુગડા ધોતી હતી ને એ ઝાડવામાંથી એક વાંજર્યા ઠેકડા મારે. વાંજર્યાનું બસલું એના પેટમાં હાંભો સોટ્યો હોય, નાનું હોય ને ત્યાં લગન. એવી સીતાજીથી નો રહેવાનું કે તમે ઠેકડા તો મારો પણ આ બસલાને હેઠા મૂકીને મારો નહીં કે આ બસલું મરે જાય તો કે સાતી માથે તો પડીએ તો. અરે વાંદરીની વાસા ઉપડી હતી એની કે આવો જવાબ આપ્યો એ કીએ સંતો કે અમે તો અમારું બસલું મરીએ તો અમારી નજર હંભું મરીએ કે પણ તું વાય કે આંધ્રા પાસે હુવારે ને આવે ને કોઈક જઈને આવ ખાઈ જાય તો એ ગદનો સીતાજીની મગજમાં આવ્યું કે એ વાત તો હાસી એ હળી કાઢીને ગઈ ને ઓલે હિંચકા આવતો હતો ને તે ઘોડિયામાંથી લવને ઉપાડેવી. એ લવને ઉપાડેવી બાપુને નો કહ્યું કે હું બાપુ આને લઈ જાય લુગડા ધોવાને. એ બાપુને આવી ચિંતામાં પડી ગયો કે આ દીકરો ઘોડિયામને ત્યાં હાથ ફેર્યો હતો જેને આવડે જ ઉપાડી ગયો કે જંગલ છે. પછી એનો ધર્મ ભેગો કરે ને ત્રહલ્યા ભેરા કરે કૂસો ને ઘોડિયા મેલ્યો ભગવાન તો આ પચ રાખજે. ઈણો દીકરો બને ગયો. ઈણું નામ કુશ પાડ્યું. એવી આ તો હિંચકા આવે સીતાજી લુગડા ધોઈને આવી જાય તો આ બીજો દીકરો ઘોડિયામાં કે બાપુ આ કેનો દીકરો હોય કે એ તારો હોય કે પછી લવ કુશ થયા ને. હા લવની કુશ. પછી લવની કુશ કેટલો સમય ના રહ્યા ને જ્યારે ભગવાનની પાસે સીતાજીની યોધ્યામાં લેવી હતી રામને. જોકે એની સપનામાં સુખતા રામને સીતાજીને આવી એના અવતારમાં. ત્યાર પછી એની એક અશ્વ છોડ્યો, પત્ર લખ્યો ડોકી કે આ અશ્વ કોઈ રોકે તો એને આમ રામ યુદ્ધ કરે ને જો યુદ્ધમાં હારે તો આ યજ્ઞ અધૂરું રહે. આવું લીખીને મોકલ્યો. આ છોકરા અહીં બાંધે જ ધોકોડો જંગલમાં ફૂટક્યો. એની કેટલા માણસોને મોકલ્યા તો આ તો હાંભા ધનુષ લઈને ઊભા થઈ જાય. હનુમાન હોત નહીં નો કંઈ છોડવા જ ધોકોડો. પછી રામ પહોંચી આવ્યો. રામ આવ્યો ને એટલે આની તો હાંભા ધનુષ ઉપાડ્યા. તાર સીતાજીથી ન રહેવાનો એ ઝૂંપડીથી હળી કાઢે ને જેને કે એ લવ કુશ એ કે તમારો બાપ છે એ કે એના હાંભા માણ ન ઉપાડાય તમારાથી. તથા આના હા રવાડા ઊભા થઈ ગયા.
એ કે મારો બાપ આ અયોધ્યાનો રાજા હતા કે હા તારો બાપ છે. એટલી જે વાત થઈ ને ત્યાં તો કડાકો બોલ્યો જમે. કડાકો બોલ્યો માતાજી ધરતી હમાણે થી લવની કૌશા કહું ઉભા રહ્યા. રામનાથી દોડે આવ્યો તો એના વાડ હાથમાં આવ્યા ખાલી માતાજીનો સોટલો પકડાવા. એ સોટલાનો આ ડાબ બન્યો હતો ધરતીમાંથી. આવું સંતો ગયા પછી તો આપણે આજે તો નહોતા ને, પણ આ બધું સે હાસો આવું બન્યું. સત્ય ઘટના એ છે કે ધરતીને માથે આ બધા આ શાસ્ત્રોનું વિજ્ઞાન વાળાને કહે કે હવામાનનો ગોટો થયો ને ઓલો થયો ને આદિ અનાદિથી આ ધરતી કોપ થતો હોય. તો ભેરવાની રામદેવીની જ્યારે 11 વર્ષની ઉંમર, ના 7 વર્ષની ઉંમરમાં દડો લેવા ગયો ને ભેરવાની જ્યારે ભંડાર્યું પાટું મારે તારી ધરતી ધણાઈ હતી. વાણીમાં બોલ્યા ભાઈ ધરતી ધણાઈ ધમા. ભેરવાની માર્યો નહોતો, આ દબાવે ને માથે સીપર વારે હતી. આવું કીએ પાછીઓ એ નિશાનીઓ આદિ અનાદિની જાતિને તે રામદેવીનો હેલો ગાવે છે સંતો કે વાણિયાની જાત્રા એ જાય. એમાં ત્રીજો મળ્યો સાથ. હું ડુંગરાની વેસલીજી વાટ હતી ને ના જે આવેલે ને ત્યાં તો એક ભેરો ભાઈ ભટક્યો. એ હું તો સોર એની આને લોટવા આવડે ને વાણિયાને ડોક કાપી નાખી. પછી આ વાણિયાની કારણ કે રણુજાત જતા ને યાત્રા કરવા, રામાપીરની નામની રાયડી નાખવા માંડી. એ રાયડી નાખવા માંડી ને એટલે રામદેવપીર ચોપાટ રમતો રમતો અવાજ આવ્યો એટલે ઘોડો લઈને ગો ભરવા ત્યાં જઈને ત્યાં આ વાણિયાની રાયડી નાખતી હતી. વાણિયાને મારી નાખ્યો હતો. પેલા લૂંટારા ભાગી ગયા હતા. લે હું તો અહીં જોડ્યું. પછી કહ્યું કે આખી કરા આંધ્રા ને દિલ્હી ગાંઠાકોટ 3 ભવનમાંથી ગોતે આવો સોર. આ લે તમે ક્યાંક ભાગ્યો કે ભાગ સોર તમે કેટલેક જાય. હું ના ઓલો શ્લોક બોલ્યો રામદેવી. એ તો આવ્યા અણદી લગાતે દે દીધું પાછું ને પછી વાણિયાણીને કહ્યું કે આ માથું હે ને આણું તું જ્યાં કાપ્યું ને ધડી અડાડે એટલે આ ડોકી અડાડ્યું ને એમાં આ મોવારા જે માથાના હોય ને એ માયલી ગમરેગા જરાક. એટલે રણોજા શહેરમાં વાણીએ પહેરી લીધો ભેગ. એ વાણિયાનો પરિવાર છે એની ભેગ પહેરીને સાધુ થઈ ગયા રણોજામાં. પણ હજી એને ઘેર દીકરાનો જન્મ થાય એટલે એને આ ઓળીમાં સોટી આવે. દીકરાનો જન્મ થયો એવડી સોટી ઓળીમાં હોય એને મોવારાની. એ તેદુનું આ રેગો હોય નિશાન લ્યો. આ સમજણની જ વાત છે કે આમાં લ્યો આ થાય કે એ તો કઈ ન હોય, એ કઈ નહીં, એ બહુ મોટું હોય. સીતાજી તો પછી તાર હમાઈ જ ગઈ હતી ને. સીતાજી તો હમાઈ ગઈ. સીતાજી છે ને એ ભક્તિમાંથી જ ઉત્પન્ન થઈ ગઈ. એ એક દિન સમયે રાવણને એવું સમજ્યું કે મારા હિમાળામાં જેટલે સાધુ રહીએ ને એના પાસે દક્ષિણા લેવો. સાધુ કે અમે તો આખા દેમાં કારક અનાજ જડે ને કારક ભૂખ્યા રહીએ કે દક્ષિણા કામ મારા પાસે આપીએ. બોલીશું કે પાછા રાવણ પાસે કીધે બાપુ ના પાડે કે સાધુ તો મોરને આપ્યું કઈ દે કે ના. તો કે તો જાઓ એના પાસે એક લોહીનું ટીપું લેવો હોય કે એ તો દીહે ને. ઓલિયા તો ભાગ્યા તો અણકું લઈને જે શું પડી દે કે કાંઈ લોહીનું ટીપું લેતા ગયા. એ રાવણને આખી હિમમાંથી જ્યાં લોહી લીધું ને આખો ઘડો ભરાઈ ગયો લોહીનું. પછી ગળનો બંધે ને રાખે તો સભા 7 વર્ષ મેનો વેચ્યો. મેનો વેચ હોય ને મૂંઝાણો કારણ કે દાણાના ખજાના ખૂટે ગયા. માણસ રાડી નાખવામાં ગયા કે આ તકાવ થઈએ કે વરસાદનું હિમાલયથી વરસે ઓલી જ્યોતિષ કરાયું તો કે આ ઘડો હોય ને લોહીનો ઋષિઓને એ તો હિમાલય બહાર મૂકે તો તારા રાજમાં મેં વરસે. આણી ઘડો પોલીસને મોકલ્યા જનક રાજાના હિમાળામાં નાટે ગયો હદમાં. એટલે આ વરસાદ ચાલુ થઈ ગયો ઓણી દુકાર પડવા માંડ્યો. એને 2-3 વર્ષ થયા તો એની જ્યોતિષ કરાયું કે ભાઈ આ મેં આપણા વેલે આમ કી ન આવે અને હિમાળા લગ્ન આવે એનાથી બંધ થઈ જાય. પછી જ્યોતિષી કહ્યું કે હુનાનો હર ઘડાવો જનક રાજાને કે ને આ દક્ષિણ દિશામાં ને તમારે હિમાલય
ના હર તો એ 2 જણા જૂતો ને હુનાનો હર આખો એટલે આ વસ્તુ દાટેલી છે એ નીકળી તો એ જનક રાજા ને એની રાણી બે હરી જૂતે ને એ હર આકે ત્યારે આ ઘડો નીકળ્યો તો ઘેર લઈ ગયા સભા ભરે ને ઘડો ખોલ્યો થી માંથી આ દીકરી નીકળી લે આ તો કે દીકરી છે ઈ જનક રાજાને ઘેર મોટી થઈ ઈ સીતાજી અને કહેતા હતા કે રાવણ સીતાજીને ઉપાડે છે સીતાજી રાવણથી એનું ધનુષ નહોતું ઉપડ્યું શિવ ધનુષ તો સીતાજીને ક્યાંથી ઉપાડે કે એ જનક રાજા એ પરશુરામનો હીરામણનો કર્યો ને હીરા આવ્યો તાર શિવ ધનુષ પરશુરામે ઓટે મેલ્યું હતું તો એ 2 હીરાવા બેઠા જનક રાજા અને પરશુરામ સીતાજી એલો ધનુષનો ઘોડો કરીને રમે 7 વર્ષની દીકરી ઓહો તાર પરશુરામ એને કહેતો કે આ શરત રાખજે આ સીતાજી જો આ ધનુષ જે ઉપાડે ને એને જ સીતાજી વરમારા પહેરાવાય અને સ્વયંવર રસ ને તારા નિશાન રાખજે તો કે બરાબર છે પછી ધનુષ મેલ્યું ઓલામાં કોઈ ઉપાડે શકે કંઈક રાજા આવ્યા ગોઠણો સોલાઈ ગયા ઉપડ્યો નહીં રામે ઉપાડેલ તો આમ પાંદડું ઉપાડે તાર પરશુરામ ક્રોધનો અવતાર હતો અને જાન લઈને જતા ને હિમાલય આડો ફર્યો એ કે મેં 21 વખત છત્રી નક્ષત્ર ધરતીમાંથી કરી નાખ્યા કોણ જીવતો રહેગો હોય કે મારું ધનુષ ઉપાડ્યું ભાંગી નાખી તારે લક્ષ્મણજીથી બોલ્યો કે એ તો બાપુ જ્યાંક જૂનનો હતો ને અહીં ઉપાડી નતો કળાંગનાર ભાંગે પડ્યો એ કે આ બાળકને એને લઈ લે હું બારને ભસમ કરી નાખી ગાંઠને વધારે ખીચકાનો રામ કે બાપુ તથાસ્ત તો કરો એ કે હાલ્યા રાખે કે ના એ ન હાલે પોતાને ખંભે કવાડી નથી ને એ હેઠી મેલી આ ઉપાડે લે કે તો એને ઘોટલો ન ઉતર્યો પછી રામી કવાડી આવી હાચી દે ફૂલ ઉપાડે ને એ ઉપાડે દે તાર હાથ જોડને ઉપયોગ રામાવતાર થેકો રામાવતાર તારથી શરૂ થયો આવું કીએ સંતો